डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાંગણમાં ચૈતન્ય સ્ટુડિયોમાં હું ઉષાબા ગોહિલ સંસ્કૃત વિષયમાં સહાયક અધ્યાપક તરીકે સ્ટુડિયો વતી અને આંબેડકર યુનિવર્સિટી વતી આપ સૌનું સ્વાગત કરું છું. સંસ્કૃતના નવા રચાયેલા અભ્યાસક્રમમાં આપણે આગામી આપણું વ્યાખ્યાન દંડીના કાવ્યાદર્શ તરફ લઈ જવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, કાવ્યશાસ્ત્રનો આછેરો પરિચય આની પહેલાંના વ્યાખ્યાનમાં મેં આપને આપેલો છે. છતાં પણ આજે જ્યારે આપણે તૃતીય વર્ષ BA સંસ્કૃત મુખ્ય વિષયમાં પેપર 8 અલંકારશાસ્ત્ર ભણવા જઈ રહ્યા છીએ, ત્યારે તે પેપરનું માળખું આપણે જોઈશું. પેપર 8 અલંકારશાસ્ત્ર છે, જેમાં કુલ 17 યુનિટ છે. 17 યુનિટ 4 વિભાગોમાં વહેંચાયેલું છે અને કાવ્યાદર્શ સમગ્ર ગ્રંથ પરિચ્છેદમાં વહેંચાયેલો છે. એનો પ્રથમ પરિચ્છેદ આપના અભ્યાસક્રમમાં છે, જેમાં આપણે 4 યુનિટનો આજે પરિચય મેળવીશું. સૌપ્રથમ યુનિટ 1 મહાકવિ દંડી અને કાવ્યાદર્શનો સામાન્ય પરિચય આપીશ. ત્યારબાદ યુનિટ 2 કાવ્યાદર્શના પરિચ્છેદ 1ની કારિકા 1 થી 13નો ટૂંકમાં પરિચય આપીશ. ત્યારબાદ યુનિટ 3 કાવ્યાદર્શ પરિચ્છેદ 1નો કારિકા 14 થી 22નો પરિચય આપીશ અને ત્યારબાદ યુનિટ 4 કાવ્યાદર્શ પરિચ્છેદ 1ની કારિકા 23 થી 39 સુધીનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો ઈશ્વર દ્વારા પ્રાપ્ત અણમોલ ભેટોમાંની એક ભેટ એ સાહિત્ય ભેટ છે. પ્રાચીન કાળથી કવિઓ પોતાના અંતરની ઉર્મિઓને શબ્દના દેહથી પ્રગટ કરતા રહ્યા છે. પ્રાચીનતમ ગ્રંથ એવા ઋગ્વેદના ઉષા સૂક્તોમાં પ્રકૃતિના તત્વોમાં ઋષિઓએ કાવ્યત્વના દર્શન કર્યા છે. કાવ્ય રચનાની આ અદ્વિતીય કળા આજ સુધી આપણને આનંદિત કરી રહી છે. કાવ્યની વિવિધતા, વિશેષતા અને વૈભવને સમજવાનો અને સમજાવવાનો અનેક આચાર્યોએ પ્રશંસનીય પ્રયાસ કર્યો છે, જેના પરિણામે અનેક કાવ્યશાસ્ત્રીય ગ્રંથોની રચના થઈ છે. આચાર્ય ભરતથી માંડીને આધુનિક આચાર્યો સુધી કાવ્યની મીમાંસા કરવાની આ પરંપરા ચાલી આવી છે. આચાર્ય દંડીએ પણ કાવ્યાદર્શમાં કાવ્ય સંદર્ભે સુંદર વિચારો રજૂ કર્યા છે. સૌપ્રથમ આપણે યુનિટ 1 મહાકવિ દંડી અને કાવ્યાદર્શનો સામાન્ય પરિચય મેળવીશું. મહાકવિ દંડી અને કાવ્યાદર્શ, એમાં સૌપ્રથમ દંડીનું જીવન. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વાલ્મીકી, મહામુનિ વ્યાસ, મહાકવિ કાલિદાસ, કવિવર ભારવી, નાટ્યકાર ભાસ વગેરે શોભાયમાન કવિઓમાં ભરત, ભામહ, વામન, રુદ્રટ, મમ્મટ, દંડી જેવા આચાર્યોના સાહિત્યશાસ્ત્રીય ગ્રંથોથી આપણું આ સાહિત્ય પોષાયું છે. આમ છતાં આ સાહિત્ય સર્જકોના જીવન વિશે સંસ્કૃત સાહિત્યમાં પ્રમાણભૂત માહિતી નહિવત જેવી છે. સર્જકોએ પોતે પોતાના વિશે કોઈ માહિતી આપી નથી. ક્યારેક તો સર્જકોએ પોતાના નામ પણ લખવાની પોતાની અંગત વિગત આપી નથી. આથી તેઓના જીવન વિશે આપણે જોઈએ તેટલી માહિતી હજી સુધી મેળવી શક્યા નથી. કવિ અને વિવેચક એવા મહાકવિ દંડીના જીવન સંદર્ભે પણ પ્રમાણભૂત માહિતી મળતી નથી. આથી દંતકથાઓના આશ્રયે તેમજ તેમની રચનાઓમાં કરવામાં આવેલા ઉલ્લેખોના આધારે તેના જીવન, કવન અને સમય અંગે અનુમાન કરવામાં આવે છે. આચાર્ય દંડીના જીવન વિશે પ્રસિદ્ધ થયેલી કેટલીક દંતકથાઓ છે. એમાં એક આપણે જોઈએ, બલ્લાલે ભોજ પ્રબંધની રચના કરી છે. તેમાં તેમણે મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, દંડી, માઘ, ભારવી, મયુર વગેરે પ્રસિદ્ધ કવિઓ વિશે વર્ણનો કર્યા છે. તેમણે મહાકવિ કાલિદાસ, ભવભૂતિ અને દંડીને ભોજરાજના દરબારી કવિ ગણાવ્યા છે. એક વખત ભોજરાજ એક સમસ્યા પૂર્તિ માટે શ્લોકનું એક પદ બોલે છે. પછી કાલિદાસ, ભવભૂતિ અને મહાકવિ દંડી તે સંબંધી શ્લોકમાં કંઈક પૂર્તિ પોતાની રીતે કરે છે, જેમાં ચંદ્રનું વર્ણન છે. તો ભોજરાજની સાથે કાલિદાસ, ભવભૂતિ અને દંડીને વર્ણવવા એ સમયના સમકાલીન હોવાનો નિર્દેશ કરે છે.
પરંતુ સમયસીમાને ધ્યાનમાં લેતા અને અન્ય પ્રમાણોથી પરીક્ષણ કરતા ખ્યાલ આવે છે કે તેઓ એક સાથે સમકાલીન ન હોય. બીજી એક દંતકથા પ્રમાણે બોલ એટલે કે દડાથી રમતી સરસ્વતીનું કાલિદાસ, ભભૂતિ અને દંડીએ વર્ણન કરેલું છે. ત્રણેય કવિઓ પોતાની શૈલીમાં સુંદર વર્ણન કરે છે, પરંતુ એ ત્રણેય કવિઓને સમકાલીન બતાવવાનો આવો પ્રયત્ન હોવા છતાં ઐતિહાસિક પ્રમાણો એના ધ્યાનમાં લેવાયા નથી. ત્રણેય કહ્યું છે કે તેઓ જુદા જુદા સમયમાં થયેલા છે. તેથી આ દંતકથાના આધારે પણ દંડીના સંદર્ભે કોઈ ચોક્કસ માહિતી આપણને મળતી નથી. ત્રીજી એક દંતકથામાં પણ કવિ કાલિદાસ અને દંડીને સમકાલીન દર્શાવીને દંતકથા રચવામાં આવેલી છે. એ મુજબ મહાકવિ કાલિદાસ અને દંડી એકબીજાના પ્રતિસ્પર્ધી હતા. એકવાર સાહિત્ય સર્જનમાં કોઈ એક કોણ શ્રેષ્ઠ છે તે અંગે વિવાદ ઉત્પન્ન થયો. કાલિદાસ કે હું શ્રેષ્ઠ છું, દંડી કહે હું શ્રેષ્ઠ છું. આ બંનેમાં એક વિવાદ થાય છે અને આ વિવાદના નિરાકરણ માટે બંને સાક્ષાત સરસ્વતી દેવી પાસે જાય છે અને જઈને પ્રશ્ન કરે છે કે અમે બંનેમાંથી શ્રેષ્ઠ કવિ કોણ છે. સરસ્વતી તેઓને તેમનો પ્રશ્ન સાંભળી અને ઉત્તર આપે છે, કવિર દંડી કવિર દંડી કવિર દંડી ન સંશય. એટલે કે સરસ્વતીના આ ઉત્તરને સાંભળીને કાલિદાસ ક્રોધિત થાય છે અને કહે છે સરસ્વતીજીને, કા અહમ બ્રૂહી તદા મૂઢે, અર્થાત હે મૂઢ, તો હું કોણ છું. કાલિદાસના આ વાક્યને સાંભળીને સરસ્વતી ઉત્તર આપે છે કે ત્વમેવ અહમ ન સંશય, તું હું જ છું. એટલે કે તમે જે બોલો છો પોતે એ હું સરસ્વતી છું, તમારી વાણીમાં મારો જ વાસ છે, એમાં શંકા નથી. એટલે આ દંતકથામાં પણ કાલિદાસ અને દંડી કવિઓ હતા અને કાલિદાસ સાથે પણ સ્પર્ધા કરી હશે એવી કોઈ સ્પષ્ટ માહિતી આપણને મળતી નથી. હા, એની સ્પર્ધા કરી શકે તેવા મહાન કવિ હતા એવું દર્શાવવાનો પ્રયત્ન ચોક્કસ થયો હોય એવું લાગે છે. અહીં કાલિદાસની કવિ તરીકેની સર્વશ્રેષ્ઠતા દર્શાવવાનો ભાવ જણાઈ આવે છે. આમ છતાં અહીં પણ ઐતિહાસિક દ્રષ્ટિએ દંડી જીવન સંદર્ભે કોઈ માહિતી મળતી નથી. આચાર્ય દંડીના જીવન સંદર્ભે વિવિધ દંતકથાઓ પ્રાપ્ત થાય છે. તેમાં તેના પરિવાર, શિક્ષણ, નિવાસસ્થાન વગેરે વિશે કંઈ માહિતી મળતી નથી. દંડી નામ વિશે પણ વિદ્વાનોમાં મતભેદ છે. કોઈક તેમને એમનું ઉપનામ કહે છે તો કોઈક દંડ ધારણ કરેલા કોઈ સંન્યાસી કહે છે, એટલે એને દંડી તરીકે ઓળખાયા હોય. પણ ઊંડાણથી આ વિષય પર આપણે ચિંતન કરીએ તો તેમના ગ્રંથ દશકુમાર ચરિતને ધ્યાનમાં રાખીએ તો ખ્યાલ આવે કે દંડી કોઈ સંન્યાસી ના હોઈ શકે. કેમ? તો કે દશકુમાર ચરિતમાં જે સામાજિક સ્થિતિને તેમણે વાસ્તવિક રીતે વર્ણવી છે, જુગાર, છળ, કપટ, એક વૈરાગીને ન શોભે તેવું બધું, સંન્યાસીને ન આવડે એવા બધા રસપૂર્વકના વર્ણન તેમણે કર્યા છે. તો એ દંડી કવિનું નામ જ સ્વીકારવું સુસંગત લાગે. મોટાભાગના વિદ્વાનો પણ દંડીના નામને જ સ્વીકારે છે. દંડીના નામે અવંતી સુંદરી કથા પ્રકાશિત થયું છે, જેમાં દંડીના જીવન વિશે આપણને પરિચય આપેલો છે. તે કૌશિક ગોત્રના બ્રાહ્મણ હતા. તેના પૂર્વજો ભારતના પશ્ચિમોત્તર દિશામાં આવેલા ગુજરાતના આણંદપુરમાં રહેતા હતા. જુઓ, આપણે પણ ગુજરાતીઓ છીએ અને દંડી પણ ગુજરાતી હતા. તો આપણા ગુજરાતના કોઈ સાહિત્યકાર વિશે જ્યારે આપણે ભણીએ છીએ તો આપણે થોડું એમાં ધ્યાન દઈને ભણીશું કે આપણા ગુજરાતના સાહિત્યકાર આટલા વર્ષો પૂર્વે પણ આટલી ખ્યાતિ પ્રાપ્ત મહાકવિ હતા. તેમના પૂર્વજોએ અચલપુરમાં નિવાસ કર્યો હતો અને આ કુટુંબમાં નારાયણ સ્વામીને ત્યાં દામોદર નામે પુત્ર પ્રાપ્ત થયો હતો. તે ઉત્તમ કવિ હતો. યોગ્ય રાજ્યાશ્રય પણ એને મેળવવાની ઈચ્છા હતી, એટલે તેમણે અનેક રાજ્યોમાં ભ્રમણ કર્યું અને અંતે કાંચીપુરમાં પલ્લવ રાજા સિંહ વિષ્ણુનો આશ્રય પ્રાપ્ત કર્યો. આ દામોદર સ્વામી તેને જ કેટલાક વિદ્વાનો ભારવી માને છે. હવે ભારવીનું કિરાતાર્જુનિયમ પંચમહાકાવ્યોમાં સ્થાન પામેલું છે. તો દામોદર સ્વામીને પાછા 3 પુત્રો, એમાં મનોરથ નામના જે પુત્ર હતા એને પણ 4 પુત્રો. એ મનોરથ નામના પુત્રના 4 પુત્રોમાં સૌથી નાનો પુત્ર વીરદત્ત. આચાર્ય દંડી એ વીરદત્તના પુત્ર હતા. દામોદર સ્વામીને ભારવી માનીએ તો દંડીના તે પ્રપિતામહ એટલે કે ત્રીજી પેઢીએ દાદા થાય. ડૉક્ટર કાણે વગેરે જેવા વિદ્વાનો તેમને ભારવી નહીં પરંતુ ભારવીના મિત્ર માને છે. આચાર્ય દંડીએ નાની વયમાં જ માતા પિતાની છત્રછાયા ગુમાવી હતી. અવંતી સુંદરીના કથાસાર પરથી આ બાબત આપણને જાણવા મળે છે.
હવે જ્યારે ચાલુક્યોએ કાંચી પર આક્રમણ કર્યું અને દંડીએ કાંચી છોડવું પડ્યું, પછી 12 વર્ષ બાદ પલ્લવોએ ફરીથી કાંચી જીતી લીધું. એટલે કાંચીના આ ઇતિહાસમાં 12 વર્ષ પછી ફરીથી દંડી પલ્લવોના સભા પંડિત બની ગયા. હવે દંડીને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો અને એ પ્રમાણો આપણને દશકુમાર ચરિતના વર્ણનમાં પ્રાપ્ત થાય છે. તેમણે વિવિધ રાજકીય પરિસ્થિતિઓ, રાજ્યના વ્યવહારો એને અનેક વર્ણનો કરેલા છે. એટલે દંડીના નિવાસસ્થાન વિશે વિચાર કરતાં આપણે એવું કહી શકીએ કે દક્ષિણ ભારતના હશે, જે તેમની કૃતિઓમાં આપણને તેમના રીતરિવાજોમાં મોટે ભાગે જોવા મળે છે. તે આંધ્રના કલિંગ, કાવેરી નદી વગેરેના ઉલ્લેખો પણ કરે છે. તેના આધારે પણ આ બાબતને આપણે સમર્થન આપી શકીએ. હવે દંડીએ એ સમાજમાં પ્રવર્તમાન અંધશ્રદ્ધાઓ, વહેમ, ઢોંગ આ બધાના ત્યારના સ્ત્રી ચરિત્રો, ધૂતારાઓ બધાના જે પોતાના વાર્તાઓમાં વર્ણન કર્યા છે, એ આધારે દશકુમાર ચરિતનો આપણે અભ્યાસ કર્યો છે. એ આધારે એના અનેક વર્ણનો પરથી એ કહી શકાય કે તેઓ બહુ જ પ્રવાસી હશે. પ્રવાસ કરીને નિપુણતા મેળવીને અને મહાકવિનું બિરુદ એમણે મેળવ્યું હશે. મહાકવિ દંડીમાં ઉત્તમ પ્રકારની સર્જનશીલતા હતી. કોઈકે તેમના વિશે કહ્યું છે કે આ જગતમાં વાલ્મીકીના જન્મથી કવિ એ શબ્દનો ઉદ્ભવ થયો. કવિમાં વિરસ્વ. ત્યાર પછી વ્યાસનો જન્મ થયો સમયાંતરે. તો એ વ્યાસમાં દ્વિવચન કવિ, દીર્ઘવી એવો પ્રયોગ થવા લાગ્યો અને ત્યારબાદ દંડીના પ્રાદુર્ભાવ પછી કવયઃ એટલે કે બહુવચન શબ્દ સમાજમાં પ્રચલિત બન્યો. એટલે કે હવે એક બે નહીં અનેક કવિઓ છે. એટલે મહર્ષિ વાલ્મીકી અને વ્યાસની હરોળમાં આપણે દંડીને મૂકીએ એટલું મોટું ગૌરવાન્વિત સર્જક પ્રતિભાનું અદ્વિતીય સ્થાન તેમને પ્રાપ્ત છે. તેમનું પદલાલિત્ય પણ પ્રશંસનીય છે. છતાં તેમના સમય વિશે હજી આપણે નક્કર નિર્ણય કરી શક્યા નથી. કેમ કે કોઈ પ્રમાણભૂત માહિતી આપણને તેમના સમય વિશે મળી નથી. છતાં કવિના સ્વયં રચેલા ગ્રંથોમાં એના આધારે આપણે થોડીક અનેક વિદ્વાનોએ કરેલા ઉલ્લેખોના આધારે સમયના નિર્ધારણમાં થોડાક કહી શકીએ કે કવિ કોઈ રાજાના આશ્રિત હોય તો તેના આધારે રાજાના સમય પરથી આપણે તેનો સમય નક્કી કરી શકીએ. એટલે દંડીના સમયમાં પૂર્વ સીમા અને ઉત્તર સીમાને ધ્યાને લઈએ તો સંસ્કૃત સાહિત્યમાં કાવ્યાદર્શના રચયિતા દંડી સિવાયના પણ બીજા દંડી નામધારી સર્જકોના ઉલ્લેખો મળે છે. તેથી પણ સમય અંગે કોઈ ચોક્કસ નિર્ણય કરી શકાય નહીં. એક વિજ્જિકા નામની કવિયત્રીએ કાવ્યાદર્શના મંગલાચરણના સંદર્ભમાં એક વિધાન કર્યું છે. એટલે આ વિજ્જિકા એ ચંદ્રાદિત્ય બીજાની રાણી હતી. હવે ચંદ્રાદિત્ય જે બીજો પુલકેશી રાજાનો પુત્ર હતો એનો સમય 660નો છે. એટલે ઈસવીસન 660ની પહેલાં દંડી થઈ ગયા હોય. અવંતી સુંદરી કથા અનુસાર મહાકવિ દંડીના પૂર્વજ દામોદર સ્વામી હતા. તો વિદ્વાનોના મતે એ ભારવી હતા. તો દામોદર સ્વામીના મિત્ર ભારવી હોય તો દંડી તેમના પ્રપૌત્ર થાય. એહોલેનો શિલાલેખ જે છે આપણે ભણીએ છીએ ને, શિલાલેખ આપણા નેટ જીસેટના સિલેબસમાં આપણે શિલાલેખો વિશે વાંચેલું છે. હવે એહોલે નામનો જે શિલાલેખ છે તેના આધારે ભારવીનો સમય ઈસવીસન 634નો માનવામાં આવે છે. તેના આધારે દંડીનો સમય 7મી સદીનો અંતિમ ભાગ આપણે કહી શકીએ. કાવ્યાદર્શ, દશકુમાર ચરિત, અવંતી સુંદરી કથા આ ત્રણેય કૃતિઓને એક જ દંડીની રચના માનીએ તો એ આંતરિક પ્રમાણોને ધ્યાનમાં લેતા તેમનો સમય 7મી સદીનો ગણવો યોગ્ય જણાય. ઘણા વિદ્વાનો દંડીના વિવિધ સંદર્ભો એકત્ર કરીને તેના સમયને 5મી સદીથી માંડીને 12મી સદી સુધીનો ગણાવે છે. પરંતુ તે બધા પ્રમાણોનું પરીક્ષણ કરતાં એ સમય નિર્ધારણ કરવું ઉપરયુક્ત વધારે યોગ્ય છે. દંડીનું સાહિત્ય સર્જન આપણે જોઈએ તો મહાકવિ દંડીના નામે બહુમુખી પ્રતિભા સંપન્ન કવિ હતા. એટલે તેમના નામે તો 3 કૃતિઓ સિવાયની પણ ઘણી બધી કૃતિઓ છે. પરંતુ કાવ્ય ગ્રંથની સાથે શાસ્ત્રીય ગ્રંથની રચનામાં તેમના 3 ગ્રંથો સંસ્કૃત સાહિત્યમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેનો ઉલ્લેખ રાજશેખરે કરેલો છે. તેમણે સૂચવ્યું છે કે 3 અગ્નિઓ, 3 દેવો, 3 વેદો અને 3 ગુણની જેમ દંડીના 3 ગ્રંથો ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. ત્રણેય લોક એટલે આપણા 3 લોક છે ને, પૃથ્વીલોક, પાતાળલોક અને સ્વર્ગલોક.
તો બધી જગ્યાએ ફેમસ એટલે એનો અર્થ કે આ પંડિત જેવા મહાકવિ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. સૌથી પહેલો એનો ગ્રંથ છે કાવ્યાદર્શ, જે આપણા આ નવા ઘડાયેલા અભ્યાસક્રમમાં આપણે ભણવાનો છે. આચાર્ય દંડીનો જે આ કાવ્યાદર્શ છે તે સાહિત્યશાસ્ત્રીય સિદ્ધાંતોની ચર્ચા કરતો ગ્રંથ છે. સાહિત્યનું સર્જન એમાં શું હોય તો કે સાહિત્ય વિશે લક્ષણ હોય, સાહિત્યના હેતુઓ શું છે તેની ચર્ચા, જે આપણે મમ્મટાચાર્ય ભણીએ છીએ, કાવ્યના પ્રકારો શું છે, એ બધું કાવ્યને લગતું જે મીમાંસા કરેલી હોય તે કાવ્ય મીમાંસા આખા કાવ્યના દરેક વિષયોની ચર્ચા કાવ્યાદર્શમાં આપણને જોવા મળે છે. દંડી કાવ્યના કથા અને આખ્યાયિકા એવા ભેદોને અલગ અલગ માનતા નથી. તેમણે ગુણ, દોષ અને અલંકારની પણ વિસ્તૃત ચર્ચા કરી છે. રચના રીતિના સંદર્ભે તેમણે વૈદર્ભ માર્ગ અને ગૌડ માર્ગની પણ સમજૂતી આપી છે. અલંકાર શાસ્ત્રના ગ્રંથોમાં દંડીનો કાવ્યાદર્શ બહુ જ મહત્વનું સ્થાન છે. આપણે જોયું, ભરતથી માંડીને અત્યાર સુધીના મહાકવિઓમાં ભરત, ભામહ અને વામન જેટલું જ મહત્વનું સ્થાન મહાકવિ દંડીનું છે અને તેનો શ્રેય આપણે કાવ્યાદર્શને આપીએ છીએ. બીજું છે દશકુમાર ચરિત. હવે દશકુમાર ચરિતમાં નામ પ્રમાણે 10 કુમાર એટલે કે 10 રાજકુમારોના ચરિત્રને વર્ણવવામાં આવેલા છે. આ ગ્રંથને પૂર્વ પીઠિકા અને ઉત્તર પીઠિકાના ભાગથી જોડીને પૂર્ણ કરવામાં આવ્યો છે. પૂર્વ પીઠિકા અને ઉત્તર પીઠિકાના રચયિતાઓ ભિન્ન ભિન્ન હોવાનું વિદ્વાનો માને છે. હવે દશકુમાર ચરિતમાં રાજા રાજહંસના પુત્ર રાજવાહન અને તેના મિત્રો સાહસ ભરેલી કથાઓનું વર્ણન છે. એ સમયના રીત રિવાજો, એ દરેક રાજનૈતિક સ્થિતિનું, સાથે સાથે તેના કવિએ પોતાના નિચોડનું, પોતાના અનુભવનું રસિક કથાઓથી પરિપૂર્ણ રીતે અહીં વર્ણન કર્યું છે. ત્રીજું છે અવંતી સુંદરી કથા. દંડીના પ્રસિદ્ધ ગ્રંથોમાંનો એક એ અવંતી સુંદરી કથા. આ ત્રીજા ગ્રંથ વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેમ ખબર નહીં, એના પુરાવા મળતા નથી કે એના નામે પ્રસિદ્ધ ગ્રંથોમાં આ થોડો અર્વાચીન હોય, એ પણ શક્ય છે. વિદ્વાનો અવંતી સુંદરી કથાને દંડીની કૃતિ તરીકે સ્વીકારે છે, પણ તેના પૂર્ણ પુરાવા નથી. જો કે દશકુમાર ચરિતનું મુખ્ય કથાનક આ ગ્રંથમાં રજૂ થયેલું છે. કેટલાક વિદ્વાનો તેને દંડીની રચના માનતા નથી, કેમ કે તેની શૈલીમાં તફાવત છે. જે કાવ્યાદર્શની ઉચ્ચ શૈલી છે તેનો અભાવ અહીં જોવા મળે છે. આ ઉપરાંત મૃચ્છકટિક, છંદો વિચિતિ, દ્વિસંધાન કાવ્ય, આ બધું દંડીની સ્વતંત્ર રચનાઓ છે એવું કેટલાક વિદ્વાનોનું માનવું છે, પણ તેને સાબિત હજી સુધી કરી શકાયું નથી. આપણે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ કૃતિઓ દંડીની હોય તેવું આપણને ક્યાંય સંદર્ભ મળતો નથી. વિદ્વાનોમાંથી તે કૃતિઓ દંડીની હોવા અંગેના મતનું ખંડન કરેલ છે. દંડી સંસ્કૃત સાહિત્યના ખ્યાતનામ કવિ છે. તેના જીવન વિશે બીજા કવિઓની જેમ વિશેષ માહિતી કંઈ પ્રાપ્ત થતી નથી. દંતકથાઓને જીવન સંદર્ભે પ્રમાણભૂત માની શકાય તેમ નથી. કેમ? દંતકથાઓ એટલે કે દાંતથી, એટલે કે એક મુખથી બીજે મુખ થયેલી વાતો. હું તમને કહું, તમે બીજાને કહો, એટલે એકબીજાને કહેવાથી એમાં થોડું કંઈક પરિવર્તન આવતું રહે. એટલે ક્યારેક એવું પણ બને કે મુખ્ય કથાનકનું એકદમ વિરુદ્ધાર્થી કથાનક બીજા સુધી પહોંચે. એટલે દંતકથાઓમાં સાતત્યતા જળવાતી નથી. એટલે એના આધારે આપણે દંડીની કીર્તિ ખૂબ હતી એવું સમજી શકીએ છીએ, પરંતુ તેમનું જીવન અને સમય એ આપણે નક્કી કરી શકતા નથી. હવે દંડીને 7મી સદીમાં માનવો પણ વધારે યુક્તિસંગત લાગે. કેમ? તો કે કાવ્યાદર્શ ને દશકુમાર ચરિતમાં વિદ્વાનો કહે છે કે આ બે સ્વીકારવી યોગ્ય છે. બંનેની શૈલીની દ્રષ્ટિએ સાતત્ય જળવાઈ રહે છે. એટલે ઉપરના 3માંથી પ્રથમ 2 એટલે કે કાવ્યાદર્શ અને દશકુમાર ચરિત એ દંડીના જ ગ્રંથો છે. દંડીના 3 પ્રબંધોને પૂર્ણ કરવા માટે ત્રીજા ગ્રંથ તરીકે અવંતી સુંદરી કથાને સ્વીકારવી સુસંગત લાગે છે. દંડીના માનવામાં આવતા અન્ય ગ્રંથો આપણે સ્વીકારી ન શકીએ. હવે આપણે યુનિટ 2
કાવ્યાદર્શ પરિચ્છેદ 1 કારિકા 1 થી 13 તેનો આછેરો પરિચય લઈએ ને સૌથી પ્રથમ કાવ્યાદર્શને પરિચ્છેદમાં વહેંચવામાં આવ્યું છે. હવે પરિચ્છેદ એટલે એક પ્રકારનો એક વિભાગ. જે રીતે ભગવદ્ ગીતા આપણે ભણતા હોઈએ તો એમાં અધ્યાય આવે છે, એ રીતે આપણે જ્યારે કાવ્ય પ્રકાશ ભણતા હતા તો એમાં આપણે બધી કારિકાઓનું વિભાજન, કાવ્ય પ્રકાશનું વિભાજન આપણે એક વિભાગ તરીકે કરેલું. એ રીતે અહીં પણ પરિચ્છેદ નામના ભાગમાં તેને ડિવાઈડ કરેલો છે. હવે એનો પહેલો પરિચ્છેદ છે તેની જે કારિકાઓ છે, એટલે કે આપણે જેને શ્લોક કહીએ છીએ તે કારિકા નામે અહીંયા પ્રખ્યાત છે. એની 1 થી 13 કારિકાઓના પરિચયમાં સૌપ્રથમ આપણે મંગલાચરણ જોઈએ. તો તેના મંગલાચરણમાં સંસ્કૃત સાહિત્યની પરંપરા અનુસાર આચાર્ય દંડી પણ કાર્ય કરતા પહેલાં તેમાં કંઈક ઈશ્વરને આરાધ્ય એવા કોઈ દેવી દેવતાને વંદન કરે છે. તો વાણીની દેવી સરસ્વતીને વંદન કરતાં આપણી પરંપરા છે કે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત આપણા ઈષ્ટ દેવતાની સ્તુતિથી કરીએ છીએ. તો એ રીતે દંડીએ પોતાના આ કાવ્યની શરૂઆત, પોતાના આ ગ્રંથની શરૂઆત સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કરી છે, પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને કરી છે. હવે મંગલાચરણમાં મંગલાદિની મંગલ મધ્યાની મંગલાંતાની હિ શાસ્ત્રાણી પ્રથત્તે, એ અનુસાર આપણે કવિએ અહીં મંગલ કરેલું છે. મંગલાચરણમાં કહ્યું છે, ચતુર્મુખ મુખાંભોજ વનવધૂર મમ માનસે રમતા નિત્યમ સર્વ શુક્લા સરસ્વતી. એટલે કે હે ભગવાન, બ્રહ્માના મુખને અહીં ભગવાને કમળ કહ્યું છે. બ્રહ્માના મુખને કમળ કહીને સરસ્વતીને તેમાં વિહાર કરતી હંસી ગણી છે. આવી સરસ્વતી મારા મનમાં સતત વિહાર કરતી રહે. અહીં કામના કરવામાં આવી છે કે કોઈક શિષ્યના મનમાં સરસ્વતી વાસ કરે, એવો અર્થ અહીંયા સૂચિત થયેલો માન્યો છે, પરંતુ તે તર્કસંગત નથી. આપણે સરસ્વતીના અર્થને સ્વીકારી તેમને વંદન કરી અને આચાર્ય દંડીએ પોતાના આ અનુપમ ગ્રંથની રચના કરી છે, એ અર્થ વધારે સુસંગત લાગે છે. મનમાં સરસ્વતીનો વાસ બહુ જરૂરી છે, કેમ કે સરસ્વતીની કૃપાથી જ કાવ્ય લક્ષણ ગ્રંથ સારી રીતે રચી શકાય. આટલો અઘરો ગ્રંથ કે જેમાં સાહિત્ય શું છે, સાહિત્ય કેવું હોવું જોઈએ, તેના લક્ષણો, તેના હેતુઓ, તેમાં કયા ગુણ હોય, તેમાં કયા દોષ હોય, આવી વિસ્તૃત છણાવટ મીમાંસા જ્યારે કરવાની હોય ત્યારે આ વાણી ઉપર પ્રભુત્વ બહુ જરૂરી છે. અને એ વાણી પર સંયમ, વાણી પર પ્રભુત્વ આપણને આપનારા દેવી સરસ્વતી છે. એટલે સરસ્વતી દેવીને વંદન કરી અને પરંપરા અનુસાર ભગવદ્ કૃપાથી મારો આ કામ પૂર્ણ થાય એ ઈચ્છાથી સરસ્વતીના કૃપા પ્રસાદ માટે મંગલાચરણ અપાયું છે. આલંકારિક શૈલીમાં કવિએ આ પ્રાર્થના કરી છે અને સરસ્વતીને બ્રહ્માના મુખરૂપી કમળવનમાં રહેનારી હંસી જેવી શુક્લવર્ણા કહી છે. તેનું નિર્દોષત્વ સૂચવાયું છે. આચાર્ય દંડી પણ પોતાનામાં સુવાણી એટલે કે સારી વાણી, દોષ વગરની વાણીનો સંચાર થાય એવી પ્રાર્થના કરે છે. અહીં કાવ્યશાસ્ત્રીય ગુણવત્તા ઉત્તમ બની રહે તેવી પણ કામના છે. જુઓ, મંગલાચરણ દ્વારા એક તો સરસ્વતીની વંદના થઈ, બીજું પોતાની વાણી કે જે વાણીના દેવી સરસ્વતી છે તે દેવીના વંદન દ્વારા પોતાની વાણીને સારી બનાવવા માટે પ્રાર્થના છે. ત્યારબાદના મંત્રોમાં વાણીનું પણ ગૌરવ છે. કઈ રીતે વાણીનું ગૌરવ છે? આચાર્ય દંડી સરસ્વતીનું સ્મરણ કરીને પ્રતિપાદ્ય વિષયનો નિર્દેશ કરીને કહે છે કે યથાશક્તિ હું કાવ્ય લક્ષણ વર્ણવું છું. કાવ્યના સ્વરૂપના સંદર્ભમાં આ ગ્રંથ રચના કરી કાવ્યને સમજવા માટે જે પ્રાચીન આચાર્યો અને કવિઓએ અભ્યાસ કરેલો એ ગ્રંથોનો મેં ખૂબ ઝીણવટથી અભ્યાસ કર્યો છે એમ કહીને તેઓ ભરત, કાલિદાસ જેવા સુપ્રસિદ્ધ આચાર્યોના ગ્રંથોને લક્ષ્યમાં રાખીને પોતાના લક્ષણ ગ્રંથ એવા કાવ્યાદર્શની રચના કરે છે. આ સંસારમાં આપણો જે વ્યવહાર છે તે વાણીનો છે અને વાણીનો આ ખૂબ મહત્ત્વ છે. દંડી અનુસાર લોકમાં શિષ્ટો દ્વારા અનુશાસિત વાણી બોલવામાં આવે છે. જે શિષ્ટ લોકો છે તેમાં
વાણી પર અનુશાસન જરૂરી હોય છે. આપણે હાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિ સાથે ગમે તે એલફેલ વાત કરી નાખીએ, પરંતુ જે શિષ્ટ વ્યવહાર છે આચાર્યોની વાણીમાં, પહેલાંના ઋષિમુનિઓની વાણીમાં વર્ણવાયેલો છે, અને એ શિષ્ટતા આપણને વાણી દ્વારા પાણીની, પતંજલિ વગેરે શબ્દશાસ્ત્રના વિદ્વાનોએ આપેલી છે, જે આપણને અનુશાસિત કરે છે. આ સિવાયની જે શિષ્ટ વાણી છે જે ગ્રામીણ લોકો બોલે છે, એટલે આ બંને પ્રકારની વાણીથી સંપૂર્ણ આપણો વ્યવહાર ચાલે છે. તો એ માટે કહ્યું છે કે વાણી બહુ જ મહત્વની છે. સંસારના વ્યવહાર માટે ઈશ્વરે વાણીરૂપી એક ભેટ આપી છે આપણને, અને એ એવી જ્યોત છે જે અંધકારમાં દીવાની જેમ પ્રકાશ પાથરે છે. એ જે રીતે આપણા ઘરમાં પ્રકાશ કરવા માટે એક મીણબત્તી કરીએ અથવા તો એક સ્વિચ પાડીએ અને આખું ઘર સુશોભિત થઈ જાય, એ રીતે આપણી વાણીનો સામેવાળા પર બહુ જ સરસ, સારો કે ખરાબ, એ પ્રભાવ વાણીથી પડે છે. એટલે કહે છે કે શબ્દરૂપી આ જ્યોત સંપૂર્ણ સંસારનો અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. જો આ વાણી ન હોય તો ત્રણેય ભુવનમાં વ્યવહાર અટકી જાય. આચાર્ય સ્થૂળ વાણીનું મહત્વ દર્શાવે છે, ત્યારબાદ કવિવાણીનું પણ પ્રયોજન વર્ણવે છે. કવિવાણી દુર્લભ એવી કીર્તિ આપે છે. કવિની જે વાણી છે, આપણે મમ્મટને પણ ભણેલા, મમ્મટમાં પણ કીધેલું કે કીર્તિ અપાવનારી આ વાણી છે. તો કીર્તિ કઈ રીતે? તો કે આચાર્ય કાવ્યનું યશરૂપી પ્રયોજન સૂચવતા કહે છે કે પ્રાચીન કાળમાં અનેક રાજાઓ થઈ ગયા, તેના સ્થૂળ દેહથી આ પૃથ્વી પર એ અત્યારે નથી, પરંતુ તેમની કીર્તિ ગાથા હજી સુધી કંડારાયેલી છે. આપણે રામાયણ સમયમાં રામને જોયા નથી કે અર્જુનને આપણે જોયા નથી, છતાં એમની કીર્તિ આજ સુધી આપણા માનસમાં અને કદાચ આપણા મગજમાં એક ચિત્ર સ્વરૂપે હજી સુધી કંડારાયેલી છે. એનું કારણ એ ગ્રંથોમાં જીવંત છે, તેમની વાણી શ્રીમદ ભગવદ્ ગીતામાં કંડારાયેલી છે. એટલે કે કીર્તિની ગાથા તેમના શબ્દરૂપે કંડારાયેલી હોવાથી આપણા યશરૂપી શરીરથી એ જીવંત છે, કાવ્ય દેહે. આમ દંડી રૂપકાત્મક રીતે દર્પણમાં પ્રતિબિંબ પડે તેમ પ્રાચીન રાજાઓની કીર્તિ કાવ્યોમાં કંડારાયેલી છે એવું કહે છે. કાવ્ય વ્યક્તિને અમર બનાવી દે છે. આથી જ લગભગ બધા જ આચાર્યો કીર્તિ અથવા યશની કાવ્યનું પ્રયોજન દર્શાવે છે. દરેક આચાર્યોએ કાવ્યના પ્રયોજન તરીકે કીર્તિને સ્થાન આપ્યું છે. આપણે ભણ્યા છીએ, દરેક કવિની વાત છોડો, આપણે આપણી વાત કરીએ. આપણે કંઈ પણ કામ કરીશું તો આપણા મનમાં થોડોક એવો આશય હોય કે કોઈ આપણા વખાણ કરે, અને એ વખાણ આપણા પેઢી પછી આપણા પુત્રો પણ, હા મારા મમ્મીએ આવું કરેલું, એટલે એ કામ આપણી કીર્તિ બતાવે છે. એટલે કીર્તિ દરેક માણસમાં એક છુપાયેલી અને યશરૂપી કીર્તિ જીવંત રહે છે, એવું કવિનું અહીંયા તાત્પર્ય છે. હવે આચાર્ય દંડી આગળ જણાવે છે કે કાવ્ય સુંદર હોવું જોઈએ. કેવું? તો કે સદકાવ્ય. સદકાવ્ય એટલે કે દોષ વગરનું. કામધેનુ વ્યક્તિના બધા મનોરથ જેમ પૂરા કરી શકે, એ રીતે આ જે કાવ્યની વાણી છે તે આપણને ઈચ્છિત ફળ અપાવનારી હોવી જોઈએ. વ્યક્તિની મનોકામના પૂર્ણ કરનારી, અને વ્યક્તિએ ખોટી રીતે પ્રયોજાયેલી વાણી આપણને જે રીતે દુઃખમાં લઈ જાય છે, આપણા અપશબ્દો જે રીતે આપણને દોષમાં લઈ જાય છે, એ રીતે કાવ્યની અંદર પ્રયોજાયેલા વાક્યો, અદોષ દર્શન એ આપણને વાણી મૂર્ખતા પ્રગટ કરે છે. અને આચાર્ય દંડી તો તેને બળદિયાપણું એવો શબ્દ કહે છે. એટલે એનો કહેવાનો આશય એ છે કે કાવ્યમાં દોષ ન હોવો જોઈએ. જો એકાદો દોષ પણ રહી જાય તો તેની કીર્તિને હણી નાખે છે અને એને અપયશ અપાવે છે. એથી નાનામાં નાનો પણ દોષ રહે નહીં તેની કાળજી રાખવી જરૂરી છે. સતત જાગૃત રહેવું પડે, અને એ માટે તેમણે કહ્યું છે કે કાવ્યમાં દોષ ન ચાલે. જે રીતે આખું સુંદર શરીર હોય અને તેમાં એક નાનો સરખો સફેદ કોઢનો ડાઘ દેખાય તો એ સંપૂર્ણ વ્યક્તિત્વને કુરૂપ દર્શાવે છે. એ રીતે આચાર્ય દંડી કહે છે કે કાવ્ય સંપૂર્ણ સારું હોય પણ એમાં થોડો સરખો દોષ પણ કાવ્યના કાવ્યત્વને હણે છે. હેમચંદ્રાચાર્ય વગેરે એ કાવ્યમાં
અને ખુદ કાવ્યના લક્ષણમાં પણ અદોષનો નિર્દેશ કરી અને સ્પષ્ટ રીતે કીધું છે કે કાવ્યમાં દોષ ક્ષમ્ય નથી. દરેક આચાર્યોએ દોષની ચર્ચા કરી છે અને કાવ્યને નિર્દોષ રાખવાનું સૂચન કર્યું છે. દંડીએ પણ આ બાબત પર ભાર મૂક્યો છે. એટલે કાવ્યમાં દોષનો ત્યાગ કરવો જોઈએ અને ગુણને અપનાવવા જોઈએ. તો આ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે શાસ્ત્રના જ્ઞાનથી. તો શાસ્ત્રનું જ્ઞાન ક્યાંથી મળે? તો એ કાવ્યશાસ્ત્ર જેવા વિશદ શાસ્ત્રીય ગ્રંથોમાંથી અને તેના અભ્યાસથી. તો કાવ્યશાસ્ત્રના અભ્યાસથી વ્યક્તિમાં નિપુણતા આવે છે. જે વ્યક્તિ ગુણદોષને જાણતો નથી તે કાવ્ય રચનાનો અધિકારી જ નથી. આચાર્ય અંધનું ઉદાહરણ આપીને કહે છે કે આંધળો માણસ જેમ કોઈ રંગ ન પારખી શકે તેમ કાવ્યશાસ્ત્રથી અજાણી વ્યક્તિ દોષને સમજી જ ન શકે. એટલે કાવ્યમાં કયો દોષ ન હોવો જોઈએ એ જાણવા માટે પણ તમારે તો કાવ્યશાસ્ત્રનું અધ્યયન કરવું જ પડે. આ પ્રકારના વ્યક્તિ માટે કાવ્ય નથી, જેને માટે કાવ્યનો અધિકાર જ નથી. માટે કાવ્યાદર્શમાં લખે છે કે ગુણ દોષ વગેરેનું જ્ઞાન સાહિત્યશાસ્ત્રના અધ્યયનથી થાય છે. હવે આપે છે કાવ્યનું લક્ષણ. દરેક આચાર્યોએ પોતાની રીતે કાવ્યનું લક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીં કાવ્ય એ કોઈ સ્પેસિફિક કોઈ કાવ્ય માટેનો વપરાયેલો શબ્દ નથી, પણ સાહિત્ય માટે વપરાયેલો શબ્દ છે. સહિતસ્ય ભાવઃ સાહિત્ય. એટલે સાહિત્ય કોને કહેવાય? એ જેમાં હિત સાથેનો ભાવ હોય તે સાહિત્ય. અને આ સાહિત્યનું શું લક્ષણ? તો આપણા આચાર્ય દંડી કવિએ કાવ્યનું લક્ષણ કે પૂર્વ આચાર્યોની જેમ અલગ અલગ દરેક આચાર્યોએ કર્યું છે એ રીતે રસ, રીતિ, અલંકારને મહત્ત્વ આપીને પોતાની રીતે કાવ્યનો આત્મા દર્શાવ્યો છે. મનુષ્ય શરીર અને આત્મા, અલંકાર વગેરેની જેમ કાવ્યમાં પણ શરીર, આત્મા, અલંકાર વગેરેની કલ્પના આપણા આચાર્યોએ કરી છે. તો દંડીએ કાવ્યમાં અલંકારોનો જે અર્થ આપ્યો છે તે બહુ વ્યાપક છે. દંડીના મતે કાવ્યને શોભા આપનાર તમામ તત્વો અલંકાર છે. હવે ગુણ, દોષરહિતતા, વૃત્તિ વગેરે તમામ કાવ્યના અલંકારો છે. દંડી કાવ્યના શરીર અંગે જણાવે છે કે શરીરમ તાવદ ઇષ્ટ અર્થ વ્યવચ્છિન્ના પદાવલી. એટલે આ બહુ જ અગત્યની વ્યાખ્યા છે. ઇષ્ટાર્થથી યુક્ત એટલે કે ઇષ્ટ એટલે કે સારો, ઇષ્ટ અર્થ જે આપણને ઈચ્છનીય છે, જે આપણે જોઈએ છે, સારો સૂચક અર્થ છે, તે ઇષ્ટ અર્થથી જે યુક્ત છે એ પદ સમૂહને કાવ્ય કહે છે. તેમણે કાવ્યની વિભાવનાનું વૈશિષ્ટ્ય સ્પષ્ટ કર્યું છે. સરહૃદયીજનોના હૃદયને આનંદ આપનાર રસપૂર્ણ અર્થવાળા શબ્દોને તેમણે કાવ્ય કીધું છે. વિદ્વાનોનું માનવું છે કે આચાર્ય દંડીની આ કાવ્યની વિભાવનાને ધ્યાનમાં લઈએ તો રસ ગંગાધરકાર જગન્નાથે કાવ્ય વધારે ગ્રાહ્ય છે તેવી વિભાવના આપી છે. કાવ્યના પ્રકારો જોઈએ તો સંસ્કૃત સાહિત્યમાં કાવ્યના ભેદો સમજાવવાની બે પરંપરા છે. કઈ કઈ રીતે હોય? તો કે એક તો કાવ્યના બાહ્ય સ્વરૂપને ધ્યાનમાં લઈએ તો તેના ભેદ ઉપભેદ સમજાવાય. બીજું તો કે કાવ્યના આંતરિક એટલે કે ધ્વનિ વગેરે જેવા તત્વને લઈએ તો એનો બીજો ભેદ થયો. હવે ભામહ, દંડી વગેરે આચાર્યોએ કાવ્યના બાહ્ય સ્વરૂપને આધારે તેના પ્રકાર આપ્યા છે, જ્યારે આનંદવર્ધન, મમ્મટ વગેરે કાવ્યના આંતરિક તત્વને લઈને ધ્યાનમાં લઈને, ધ્વનિ વગેરેને ધ્યાનમાં લઈને તેના પ્રકાર આપ્યા છે. હેમચંદ્રાચાર્યએ આ બંને પરંપરાને ધ્યાનમાં રાખીને કાવ્યના પ્રકારો દર્શાવ્યા છે. હવે બાહ્ય સ્વરૂપના આધારે જે એમના પ્રકારો છે એમાં એક છે દૃશ્ય કાવ્ય અને બીજું છે શ્રાવ્ય કાવ્ય. દૃશ્યની અંદર નાટક, પ્રકરણ, ભાણ, વ્યાયોગ, સમવકાર, ડીમ, પ્રહસન, ઇહામૃગ, અંક, વિધિ આ 10 રૂપક પ્રકારોનો અને નાટિકા, ભાણિકા એવા 18 ઉપરૂપકોનો સમાવેશ થાય છે. તમે કદાચ આની પહેલાં કોઈ સાહિત્યશાસ્ત્રનો ગ્રંથ ભણ્યા હશો તો તેમાં આપણે નાટકના પ્રકારો ભણી ચૂક્યા છીએ. એ રીતે નાટક વગેરે 10 રૂપકો અને 18 ઉપરૂપકો એનો દૃશ્યમાં થાય છે સમાવેશ. અને શ્રાવ્ય કાવ્યમાં ગદ્ય, પદ્ય અને ચંપુનો સમાવેશ થાય. તો દંડીએ શ્રાવ્ય કાવ્યના ભેદોને જ સમજાવ્યા છે અને માટે તેમણે શ્રાવ્યની અંદર પદ્ય,
અને એના પ્રકારોની ચર્ચા કરી છે. પદ્યની અંદર શું હોય તો કે પદ્ય એટલે કે જેમાં 4 ચરણ હોય. પદ્યનું લક્ષણ શું છે તો કે છંદોબદ્ધ પદમ પદ્યમ, એટલે કે પદ્ય છંદોબદ્ધ રચના છે. પદ્યના 2 પ્રકાર કયા કયા? વૃત્ત અને જાતિ. વૃત્ત કોને કહેવાય? જે પદ્યમાં અક્ષરમેળ છંદ હોય તે પદ્ય વૃત્ત પ્રકારનું છે. અક્ષરમેળ એટલે એમાં નિરૂપાયેલા પદ્યોમાં અક્ષરોની વ્યવસ્થા નિશ્ચિત થયેલી હોય. જેમ કે આપણે અત્યાર સુધી જે ભણતા આવ્યા છીએ એમાં આપણે છંદ ભણતા આવ્યા છીએ. તમે 10મા અને 12મામાં હશો તો બધા છંદો ગોખતા હશો, એના લક્ષણ ગોખતા હશો, શિખરણી, મંદાક્રાંતા, વસંતિલકા. તો એ જે તમે ભણીને આવ્યા છો, શાર્દુલ, વિક્રીડિત, મંદાક્રાંતા, વસંતિલકા, એ બધા છંદોવાળું પદ્ય વૃત્ત છે. અને આલંકારિકોએ વૃત્તના પણ સમ, અર્ધસમ અને વિષમ એવા 3 પ્રકારો પાડ્યા છે. પછી બીજું છે જાતિ. તો જાતિ એટલે કે જે પદ્યોમાં માત્રામેળ છંદનો પ્રયોગ હોય તે પદ્ય જાતિ પ્રકારનું છે. તો આ પ્રકારના પદ્યમાં માત્રાઓની વ્યવસ્થા નક્કી થયેલી હોય અને એ માત્રાઓને ગણીને આપણે નક્કી કરવાનું કે આ શું છે. તો એમાં આપણે દોહરો, ચોપાઈ, આર્યા એ વગેરે છંદોવાળું પદ્ય જાતિ છે. અને દંડીએ મુક્તક, કુલક, કોશ અને સંઘાત એવા બીજા પદ્યના પ્રકારોનો નિર્દેશ પણ કરેલો છે. તો આપણે મુક્તકો પણ ભણીને આવ્યા છીએ. આની પહેલાં એફઆઈમાં મુક્તક વિશે ભણ્યા છીએ. તો કે મુક્તક કોને કહેવાય? સ્વતંત્ર પદ્ય છે મુક્તક, જેમાં શ્લોક હોય અને તેનો સ્વતંત્ર અર્થ હોય. એને એક શ્લોકને બીજા શ્લોક સાથે કઈ બંધ બેસાડવા માટે એની અપેક્ષા રહેતી નથી. એ તો બંને એકબીજાથી તદ્દન વિરોધી પણ હોઈ શકે, એટલે એના અર્થનું સામ્ય ત્યાં મહત્વનું નથી. દરેક પદ્ય પોતાની રીતે સ્વતંત્ર હોય, તે મુક્ત હોય, એટલે એ મુક્તક. બીજું છે કુલક. કુલકમાં પદ્યો એકબીજા સાથે જોડાયેલા હોય, એમાં એ જોડકું હોય, એમાં 5 કે 5થી વધારે પદ્યો હોય, એ કુલક કહેવાય. ત્રીજું છે કોશ. કોશની અંદર સ્વતંત્ર પદ્યોનો સમૂહ કોશ હોય. આમાં સંગ્રહિત પદ્યો એકબીજા પર આધારિત હોતા નથી. આગળ ઉપર કહ્યું છે એવા મુક્તકોનો સમૂહ એટલે કોશ. એટલે મુક્તક એટલે એક પોતે સ્વતંત્ર. અને આવા મુક્તકો જ્યારે ભેગા થઈ અને કોઈ આખો ગ્રંથ બને તો તે કોશ. સુભાષિત રત્ન ભાંડાગાર આપણી લાઇબ્રેરીમાં પણ છે. તો એ જે કોશનું સુંદર ઉદાહરણ છે. સંઘાત. સંઘાત પ્રબંધાત્મક રચના છે. તેમાં સંક્ષિપ્ત વિષય વસ્તુવાળા એક જ છંદમાં રચાયેલા પદ્યો હોય છે. મિત્રો, આ યુનિટ 2માં આપણે મંગલાચરણ, વાણીનું ગૌરવ, કાવ્યમાં અદોષ દર્શન, કાવ્યનું લક્ષણ અને કાવ્યના પ્રકારો વિશે ભણ્યા. હવે પછીનું યુનિટ 3 છે. આપણે ભણવાનું છે મહાકાવ્ય. આચાર્ય દંડીએ કાવ્યાદર્શમાં જે 14થી 22 કારિકાઓ છે, તેમાં 14થી 19 કારિકાઓમાં મહાકાવ્યના લક્ષણો દર્શાવ્યા છે. સૌપ્રથમ મહાકાવ્ય. આપણે કહ્યું ને કાવ્ય, તો કાવ્યમાં પણ મહાકાવ્ય એક બહુ જ મોટો અને ખૂબ જ ખેડાયેલો પ્રકાર છે. એમાં 5 મહાકાવ્યો જે આપણે અત્યાર સુધી ભણતા આવ્યા છીએ, એ મહાકાવ્ય કેવું હોવું જોઈએ, તેનું બંધારણ કેવું હોવું જોઈએ, તેની રચના એનાથી વર્ષો પૂર્વે આ બધા આચાર્યોએ કરેલી છે. અને એ આચાર્યોમાંના એક દંડી કે જેમણે આ મહાકાવ્યના લક્ષણો આપવાનો પ્રયત્ન કર્યો છે કે મહાકાવ્ય કોને કહેવાય. જેમાં આટલા નિયમો હોય તેને આપણે મહાકાવ્ય કહી શકીએ. તો સર્વપ્રથમ સર્ગબદ્ધો મહાકાવ્યમ ઉચ્યતે તસ્ય લક્ષણમ આશીર્નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો વાપી તન્મુખમ. એટલે કે સર્ગબદ્ધતા. મહાકાવ્યના સ્વરૂપમાં ખૂબ મોટું હોય પણ તેને સર્ગમાં વિભાજિત કરેલું હોવું જોઈએ. સર્ગ એટલે એક, આપણે જે રીતે કીધું ને શ્રીમદ ભગવદ્ ગીતામાં એક અધ્યાય છે, એટલે કે એક જગ્યાએ અટકવું, જ્યાં વાત પૂરી થાય પછી કોઈ બીજી વાત શરૂ થાય. તો એ એક જે વિભાગ છે એને આપણે મહાકાવ્યમાં સર્ગ નામ આપવું જોઈએ. અને એ દરેક સર્ગનું પણ પોતાનું એક નામ હોય.
એક એક પ્રકરણને સર્ગ કહે છે, એક એક વિભાગને એને નામ સર્ગ આપવામાં આવેલું છે. બીજું છે મહાકાવ્યમાં ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 30 એવા સર્ગ હોવા જોઈએ. જો સર્ગ કોને કહેવાય તો કે એક વિભાગને. કેટલા હોવા જોઈએ તો એની સંખ્યા પણ નક્કી છે કે એ 8થી ઓછા ન હોવા જોઈએ અને 30થી વધુ ન હોવા જોઈએ. પછી છે પ્રત્યેક સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 200 શ્લોક હોવા જોઈએ. એટલે કે જે સર્ગના પદ્યો છે એ પણ નિશ્ચિત હોવા જોઈએ. સર્ગની અંદર જે શ્લોક છે તેની સંખ્યા પણ નક્કી છે કે પછી એ સાવ નાનું પણ ન થઈ જાય કે 30થી ઓછા પદ્યોમાં હોય અને અતિ વિશાળ પણ ન થાય કે 300થી પણ વધી જાય. એટલે 200થી વધારે શ્લોકો ન હોવા જોઈએ. પ્રત્યેક સર્ગને એમાંના કથાનકના આધારે કોઈક નામ આપવું જોઈએ. એટલે કે જ્યારે તમે મહાકાવ્યને એક સર્ગમાં વિભાજિત કરો છો ત્યારે એ સર્ગનું એના અંદર કથાનકના આધારે એક નામકરણ પણ રાખવામાં આવે છે, જેથી એની વિષય વસ્તુ આપણને નામથી જ ખબર પડી જાય. એટલે કે એની અંદર જે કથા વસ્તુ આવે છે એ આધારે તેનું નામકરણ થવું જોઈએ. હવે આખો સર્ગ એક જ છંદમાં રચાય. એટલે કે ધારો કે એકની અંદર અમુક 30થી વધુ એટલે કે 40 પદ્યો છે તો 40ની પહેલાં 39 સુધીના પદ્યો એક જ છંદમાં હોવા જોઈએ અને જેનો છેલ્લો શ્લોક છે તેમાં એનો છંદ સર્ગાંતે છંદ બદલાવવો જોઈએ. પ્રારંભ તો કે તેનો પ્રારંભ કઈ રીતે કરીશું, મહાકાવ્યની શરૂઆત કેવી રીતે કરીશું. જે રીતે આપણે હમણાં કીધું કે કાવ્યાદર્શની શરૂઆતમાં મંગલાચરણ થયેલું છે, હમણાં જ આપણે ભણ્યા. તો મહાકાવ્યની શરૂઆત કેવી હોવી જોઈએ તો કે મહાકાવ્યની શરૂઆત પણ આશીર્વાદ કે ઈશ્વરને નમસ્કાર કે કથા વસ્તુના નિર્દેશ દ્વારા થવી જોઈએ. ઇતિહાસ કથોદભૂત ઇતરદ્વા સદાશ્રયમ ચતુર્વર્ગ ફલાયત્તમ ચતુરોદાતનાયકમ. એટલે કે તેનું કથાવસ્તુ કેવું હોવું તો કે મહાકાવ્યનું કથાવસ્તુ ઇતિહાસ ગ્રંથ, કોઈ ઇતિહાસ ગ્રંથ રામાયણ કે મહાભારત કે અન્ય કોઈ કથા સાહિત્યમાંથી લીધેલું હોવું જોઈએ. આ થયું તેનું કથાવસ્તુ. ક્યાં સુધી? ઇતિહાસ કથોદભૂત ત્યાં સુધી, અથવા ઇતરદ્વા સદાશ્રયમ એટલે કે ઇતિહાસ અથવા કોઈ પૌરાણિક કથા સાહિત્યમાંથી તેનું કથાવસ્તુ લેવાવું જોઈએ. પણ પછી અહીંયા આગળ મહત્વનું છે કે ચતુર્વર્ગ ફલાયત્તમ, ચતુર ઉદ્દાતનાયકમ. એનું ધ્યેય શું હોય? કંઈ એમને એટલું મોટું મહાકાવ્ય લખવા બેસે નહીં. આટલા મોટા કવિઓ કે જેમની ગણના વ્યાસ સાથે, મહાકવિ ભાસ જેની તુલના વાલ્મીકીને એની સાથે થાય છે, એ લોકો આટલા મોટા મોટા મહાકાવ્યો શા માટે રચે છે? કોઈ નિમિત્ત છે? એનું કોઈ ધ્યેય છે? તો કે હા, મહાકાવ્ય એમને નિરર્થક ના હોય. એના માટે એનું એક ધ્યેય છે કે એક માનવ જીવનને પ્રેરક બને તેવું હોય. એને મહાકાવ્યને રચવા પાછળનું ધ્યેય 4 પુરુષાર્થોમાંથી એક. 4 પુરુષાર્થ કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પૈકી કોઈ પણ એક એનું ધ્યેય હોવું જોઈએ. એટલે કે આટલા મોટા મહાકાવ્યને રચવા પાછળ 4 પુરુષાર્થોમાંથી એક અથવા એનાથી વધારે એનો ધ્યેય હોવું જોઈએ. તેનો નાયક કેવો હોય તો કે મહાકાવ્યનો નાયક ચતુર અને ઉદ્દાત હોવો જોઈએ. ઉદ્દાત એટલે સારી ભાવનાવાળો, સદનાયક જેને આપણે કહીએ તે. ઉદ્દાત શબ્દમાં આદર્શ માનવને માટે જરૂરી એવા શૌર્ય, પરાક્રમ, વીરતા, વિનય, ક્ષમા, તિતિક્ષા આ બધા ગુણોનો સમાવેશ થઈ જાય. એટલે કે આપણે રામ લઈએ તો રામની અંદર આ બધા જ ગુણો છે. તો રામ ઉપરથી કાલિદાસે રચેલું પોતાનું મહાકાવ્ય એ રામ એ ઉદ્દાત કવિ તરીકેના, ઉદ્દાત વ્યક્તિ તરીકેના, ઉદ્દાત નાયક તરીકેના સંપૂર્ણ ગુણ ધરાવે છે. એટલે રઘુવંશ જેવું મહાકાવ્ય જે નાયક તરીકે રામ એ ઉદ્દાત છે. ત્યારબાદ છે
મહાકાવ્યનો નાયક ધીરોદાત્ત હોવો જોઈએ, જે માનવ સમાજ માટે એક આદર્શ હોય. જુઓ, હજારો વર્ષો પૂર્વે થયેલા રામ આજે પણ આપણે પૂર્ણ પુરુષોત્તમ રામ તરીકે ઓળખીએ છીએ ને, તો આ નાયકના એટલા સરસ ઉદાત્ત ગુણો કે જે સદીઓ પછી પણ આપણને પ્રેરિત કરે છે કે આમ કરવું, આમ ન કરવું. આ જે નિર્દેશો આપણને મળે છે નાયક કેવો હોવો જોઈએ, તો એ મહાકાવ્યના નાયકમાં એવા ગુણ હોવા જોઈએ કે જે વર્ષો પછી, સદીઓ પછી પણ તમને પ્રેરણા આપતા હોય. આપણે શંકર ભગવાનને આટલા હજારો વર્ષો પછી પણ શિવની પૂજા કેમ કરીએ છીએ કે એનામાં એ ગુણ હતા. એટલે મહાકાવ્યનો નાયક હંમેશા ઉદાત્ત ગુણોથી યુક્ત હોવો જોઈએ. પછી તેમાં વર્ણનો કેવા હોવા જોઈએ, તો કે મહાકાવ્યની અંદર સુંદર સુંદર નગરો, સુંદર સાગરો, પર્વતો, ઋતુઓ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રની કૌમુદી, ઉદ્યાન ક્રીડા, જલક્રીડા, મધુપાન, રતિક્રીડા, વિવિધ ઉત્સવો, વિયોગ, વિવાહ, પુત્રજન્મ, મંત્રણાઓ, દૂતકર્મ, સેના પ્રયાણ, યુદ્ધ તથા નાયકનો અભ્યુદય એટલે કે નાયકનો જન્મ, આવા બધા વર્ણનો યથાયોગ્ય સ્થાને એટલે કે અમુક અમુક સમયના અંતરાએ હોવા જોઈએ. ત્યારબાદ છે આ પ્રકારના વર્ણન વૈવિધ્યથી મહાકાવ્ય ભર્યું ભર્યું બનવું જોઈએ. કેવું? તો કે એ મહાકાવ્યની અંદર નગરનું, સાગરનું, પર્વતોનું, ઋતુઓનું, સૂર્યોદયનું, સૂર્યાસ્તનું વર્ણન હોય અને સાથે સાથે તમને આનંદ પણ આપતું હોય. એ વર્ણન વાંચ્યા પછી તમારા અંદરની એક ઉત્સાહ, એક પ્રેરણા અને એક આનંદ જળવાય એવું મહાકાવ્ય વર્ણન વૈવિધ્યવાળું હોવું જોઈએ. રસ અને અલંકાર કેવા હોવા જોઈએ, તો કાવ્યાદર્શમાં દંડીએ કહ્યું છે કે અલંકૃતમ સંક્ષિપ્તમ રસભાવ નિરંતરમ સર્ગેરનતિ વિસ્તીર્ણૈઃ શ્રવ્યવૃત્તૈઃ સુસંધિભિઃ. એટલે કે કોઈ પણ કાવ્ય માટે અનિવાર્ય રીતે જરૂરી એવી રસ નિષ્પન્ન કરવાની ક્ષમતા મહાકાવ્યમાં હોવી જોઈએ. તે માટે તેમાં અલંકાર વૈવિધ્ય, અર્થ ચમત્કૃતિઓ, કલ્પના વૈભવ તેમજ ભાવોનું એવું તો આકર્ષક નિરૂપણ હોવું જોઈએ કે જેથી વાચકને તે રસતરબોળ કરી શકે. રસતરબોળ એટલે કે આપણને આનંદિત કરી શકે. આપણે હાથમાં પુસ્તક લઈને બેઠા હોઈએ અને આપણને કોઈ ગમે એટલી વાર ઊભા કરવાનો પ્રયત્ન કરે પણ આપણે એમાં એવા લીન હોઈએ કે પુસ્તક આપણાથી છૂટે જ નહીં. તો એ જે તરબોળ થવાની, જે રસ તરબોળ કરવાની જે શક્તિ છે તે મહાકાવ્યમાં હોવી જોઈએ, જે ખૂબ જરૂરી છે. અને માટે મહાકાવ્યમાં વર્ણન વૈવિધ્ય ઉપર વિશેષ ભાર આપ્યો છે. શબ્દ અને અર્થની ચમત્કૃતિ એ રસ ઉત્પન્ન કરે છે. એટલે રસ એ માણસને જકડી રાખનારું તત્વ છે અને માટે જ રસ અને અલંકારનું કાવ્યમાં ખૂબ જ મહત્વનું સ્થાન છે. એ રસ સાથે કયા કયા અલંકારો જરૂરી છે, તો કે મહાકાવ્યમાં શૃંગાર કે વીરરસ તો મુખ્ય હોવો જોઈએ. પછી ત્યાર પછી કરુણ, હાસ્ય, રૌદ્ર અને અદ્ભુત એ યથાસ્થાને તમે યોજી શકો છો. એટલે મુખ્ય રસ તરીકે તમે શૃંગાર કે વીરરસને લઈ ત્યારબાદ કરુણ, હાસ્ય, રૌદ્ર, અદ્ભુત વગેરે રસોને યથાયોગ્ય સ્થાને યોજીને તેની અંદરથી રસતરબોળતા, આનંદિતતા, જે જકડી રાખવાની જે ક્ષમતા છે તે ઉત્પન્ન કરી શકો. અને માટે જ અલંકાર અને રસનું ખૂબ અનિવાર્યપણે મહત્વ રહેલું છે. સુગ્રથિતતા, મહાકાવ્યમાં સુગ્રથિતતા જળવાય તે માટે તેમાં મુખ, પ્રતિમુખ વગેરે સંધિઓ પ્રયોજવી. સાહિત્યની કોઈ પણ કૃતિમાં સંધિઓનું બહુ સ્થાન છે જે કથાનક સાથે જોડાયેલું છે. તો મહાકાવ્યના કથાનકમાં પણ મુખ, પ્રતિમુખ વગેરે સંધિઓ યોજી શકાય. સર્વત્ર ભિન્ન વૃત્તાંતે રૂપેતમ લોકરંજનમ કાવ્યમ કલ્પોત્તર સ્થાયી જાયેત સદલંકૃતિ.
એટલે કે આ બધા જે લક્ષણો ઉપર દર્શાવ્યા છે તે પ્રમાણે ભિન્ન ભિન્ન વૃત્તાંતોથી લોકરંજક બનેલું મહાકાવ્ય યુગો સુધી અમર રહે છે અને લોકોને અવર્ણનીય આહલાદક અર્પે છે. તો માટે કાવ્યાદર્શમાં દંડીએ આટલા મહાકાવ્યના લક્ષણો મહાકાવ્ય માટે અનિવાર્યપણે દર્શાવ્યા છે અને મહાકાવ્યની શરૂઆત અને અંત સુધીની આખી ગાથા કહી છે. આમ આજે ઉપર દર્શાવેલા મહાકાવ્યના લક્ષણો દ્વારા કાવ્યાદર્શમાં દંડીએ મહાકાવ્યના લક્ષણો આપવાનો પ્રયત્ન કર્યો છે. આગામી આપણા આવનારા લેક્ચરમાં આપણે ત્યાર પછીના યુનિટની વિસ્તૃત છણાવટ કરીશું. ત્યાં સુધી વિરામ લઈએ. અસ્તુ. स्वाध्यायः परमं तप